કાગડો હંસની જેમ ચાલે છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. કાગડો હંસની જેમ ચાલે છે એ બહુ પ્રખ્યાત રૂઢિપ્રયોગ છે. તેનું સંપૂર્ણ વાક્ય આ પ્રમાણે છે: કાગડો હંસની ચાલને અનુસર્યો અને પોતાની ચાલ પણ ભૂલી ગયો. કાગડો હંસની જેમ ચાલે છે કહેવતનો અર્થ એ છે કે તમારી જાતને અન્ય કરતાં વધુ સારી દેખાડવા અને તમારા પોતાના કુદરતી ગુણોને ભૂલી જવા માટે કોઈની નકલ કરવી, જે બદનામ તરફ દોરી જાય છે. કાગડો ચાલે છે, હંસ ચાલે છે રૂઢિપ્રયોગ સાથે સંબંધિત કેટલીક વાર્તાઓ છે જે નીચે મુજબ છે. એક સમયે એક કાગડો હતો. કાગડો દરિયા કિનારે માનવ વસાહતમાં રહેતો હતો. માનવ વસાહતની નજીક રહેવાને કારણે ખાવા પીવાની કોઈ કમી ન હતી, જેના કારણે તે મજબૂત અને સ્વસ્થ બન્યો. કાગડાને તેના શરીર પર ખૂબ ગર્વ હતો અને તેણે વિચાર્યું કે તેના જેટલો મજબૂત અને બજાણીયો બીજું કોઈ નથી. એકવાર હંસનું ટોળું ક્યાંકથી દરિયા કિનારે આવ્યું. હંસનો સફેદ રંગ અને સુંદર શરીર જોઈને કાગડાના મનમાં ઈર્ષ્યાની લાગણી જન્મી. હંસને અપમાનિત કરવા માટે કાગડો હંસ પાસે ગયો અને હંસના આગેવાનને કહ્યું, તમે લોકો જે રીતે ઉડાવો છો, શું કોઈ પક્ષી આ રીતે ઉડે છે? તમને કેવી રીતે ઉડવું તે પણ આવડતું નથી. જો તમે ઈચ્છો તો ઉડતા શીખો, પછી મારી પાસેથી શીખો. કાગડાની વાત સાંભળ્યા પછી હંસના નેતાએ કહ્યું, હા ભાઈ, તમે ખૂબ જ મજબૂત દેખાશો. શક્ય છે કે તમે ખૂબ સારા બજાણીઓ અને ઉડવામાં નિષ્ણાત છો. અમે ઘણા દૂરથી આવીએ છીએ અને અમને બજાણિયાની રમત આવડતી નથી, માત્ર ઉડવાનું જાણે છે. હંસના વડાની વાત સાંભળીને કાગડાએ કહ્યું, જો તારામાં હિંમત હોય તો મારી સાથે ઉડવાની સ્પર્ધા કર અને મને કલાબાજી અને ઉડ્ડયનની કળામાં હરાવી દે. હંસના વડાએ કાગડાના આવા અહંકારી શબ્દોને અવગણવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાગડાના વારંવારના ઘમંડી શબ્દોને કારણે હંસના વડા કાગડા સાથે સ્પર્ધા કરવા તૈયાર થઈ ગયા. આ સ્પર્ધા નિહાળવા આસપાસના તમામ પક્ષીઓ એકઠા થયા હતા. સ્પર્ધા શરૂ થઈ. શરૂઆતમાં કાગડો તેની ઝડપી ગતિએ ઉડે છે અને તેની યુક્તિઓ બતાવે છે, પરંતુ હંસ તેની ધીમી ગતિએ ઉડતો રહે છે. કાગડો હંસ કરતાં થોડો આગળ જાય છે. થોડી વાર ઉડાન ભર્યા પછી કાગડો થાકવા લાગે છે અને જ્યારે તે આજુબાજુ જુએ છે ત્યારે તેને ચારે બાજુ માત્ર સમુદ્ર અને પાણી જ દેખાય છે. હવે કાગડો ઈચ્છે તો પણ પાછો જઈ શકતો ન હતો, કારણ કે તે દરિયાની સીમાની અંદર સુધી પહોંચી ગયો હતો અને થાકને કારણે તેનું શરીર જવાબ આપી રહ્યું હતું. કાગડો હવે બરાબર ઉડી શકતો ન હતો અને થાકને લીધે વારંવાર નીચે આવી રહ્યો હતો અને દરિયાના પાણીને વારંવાર સ્પર્શ કરી રહ્યો હતો. હંસનો આગેવાન આ બધી ઘટના દૂરથી જોઈ રહ્યો હતો અને તે સમજી ગયો કે થાકને કારણે કાગડો લાંબો સમય સુધી ઉડી શકશે નહીં. તેથી તે કાગડા પાસે ગયો અને કહ્યું, દોસ્ત, તને ઉડવામાં કોઈ તકલીફ છે? જો તમે કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હો તો કૃપા કરીને મને જણાવો. અત્યાર સુધીમાં કાગડો સમજી ગયો હતો કે તેના ખોટા અભિમાનને કારણે આજે તેનું જીવન મુશ્કેલીમાં છે. તેણે હંસને કહ્યું, મિત્ર, થાકને કારણે મારું શરીર પ્રતિક્રિયા આપી રહ્યું છે. હવે હું ઉડવા માટે અસમર્થ છું. જો હજુ થોડો સમય લાગશે તો હું દરિયામાં પડી જઈશ. કૃપા કરીને મને બચાવો. કાગડાની વાત સાંભળીને હંસને તેના પર દયા આવી અને કાગડાને પોતાના પંજામાં લઈને તેને ઊંચાઈ પર લઈ ગયો અને સમુદ્રના કિનારાની જેમ પાછો ઉડી ગયો. થોડી વારમાં કાગડો અને હંસ બંને કિનારે આવી ગયા. કાગડાએ બધાની સામે પોતાની ભૂલ માટે હંસની માફી માંગી. આને કહેવાય છે કે કાગડો હંસની ચાલને અનુસર્યો અને પોતાની ચાલ પણ ભૂલી ગયો. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.